સમાચાર મોરબીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર બન્યા ઉત્તમ સુરાણી। મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરાની પસંદગી કરવામાં આવી છે। મોરબી મહાનગરપાલિકા જેના સૌથી પહેલા મેયર બન્યા છે ઉત્તમ સુરાણી અને ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરાને જવાબદારી સોંપવામાં આવી છે। હોદ્દેદારોની વરણી થઈ ગઈ છે। મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ અને બાદમાં હોદ્દેદારોની વરણી થઈ ગઈ છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ પાસેથી પ્રાપ્ત કરીશું। પાર્થ, મોરબી મહાનગરપાલિકાના કોણ હોદ્દેદારો બન્યા છે? જી, મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ આજે પ્રથમ ચૂંટણી યોજાઈ હતી। પ્રથમ ચૂંટણીમાં તમામ 52 બેઠકો છે એ ભાજપના શિરે સોંપી હતી। તો હાલ મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર માટેની જે ચૂંટણી છે એ મોરબી મહાનગરપાલિકાના સભાખંડમાં જે યોજવામાં આવી હતી, તેમાં મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ઉત્તમ સુરાણીની જે નિમણૂક છે તે સર્વાનુમતે કરવામાં આવી છે। તો સાથે સાથે ડેપ્યુટી મેયરમાં ચિરાગ રાણપરા છે તેમની નિમણૂક કરવામાં આવી છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં જયંતિ બરસુંડિયાની જે નિમણૂક છે તે કરવામાં આવી છે। મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી બાદ જે તમામ જે નામો છે તે ચર્ચાતા હોય અને તેની સંભાવના જેની દેખાઈ રહી હતી કે આ મેયર બનશે તેવી મોરબી વાસીઓમાં ચર્ચા થતી હતી, પરંતુ ભાજપે કોથરામાંથી પિલારું કાઢી અને નવા જે નામો છે તે ની નિમણૂક કરવામાં આવી છે। ને હાલ તમામ જે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના જે હોદ્દેદારો છે, ચૂંટાયેલા સભ્યો છે, તેઓને અભિનંદન હાલ જે પાઠવી રહ્યા છે। મોરબી મહાનગરપાલિકાનો હવે જે તમામ જે વહીવટ છે મેયર તરીકે જે ઉત્તમભાઈ સુરાણી છે તે કરશે અને કાર્યભાર તે સંભાળશે। આભાર પાર્થ, જાણકારી આપવા માટે।